હેલો મિત્રો, આજે બનાવીએ ટેસ્ટી પોટેટો સેન્ડવિચ. સૌથી પહેલાં 5 થી 6 બટાકા બાફી લો અને તેને એક બાઉલમાં લઈ સારી રીતે મેશ કરી લો. હવે 2 ડુંગળી અને 2 ટામેટાં બારીક ચોપ કરી લો. એક પેનમાં થોડું તેલ ગરમ કરો, તેમાં ડુંગળી નાખીને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં ટામેટાં ઉમેરો અને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં મીઠું, હળદર અને મરચું નાખીને સારી રીતે મિક્સ કરી લો. આ તૈયાર થયેલું મિશ્રણ બટાકામાં નાખીને બધું સરસ રીતે મિક્સ કરી લો. રેડી છે આપણો સેન્ડવિચ મસાલો. હવે બ્રેડની એક સ્લાઇસ લો, તેના પર ટોમેટો સોસ લગાવો અને પછી આ મસાલો સ્પ્રેડ કરો. ઉપરથી બટર અને ચીઝ નાખો અને બીજી બ્રેડ સ્લાઇસ મૂકી દો. હવે સેન્ડવિચ મેકરમાં થોડું બટર અથવા તેલ નાખીને 2 મિનિટ સુધી શેકી લો. તૈયાર છે આપણો ગરમા ગરમ અને ચીઝી પોટેટો સેન્ડવિચ. ટોમેટો સોસ સાથે સર્વ કરો અને એન્જોય કરો.